હજી અમૂલ્ય 3 રત્નો બાકી છે. સતી ક્યાં છે રત્નો? લા જલ્દી એ રત્નો એટલે ગુરુજીને અર્પણ કરી એના ઋણમાંથી મુક્ત થાય. લાવો સતી. એક હું, એક તમે અને પુત્ર હરીફ, આપણે ત્રણે વેચાય અને ગુરુજીના ઋણમાંથી મુક્ત થાય. ધન્ય છે સતી તમને. આજે આફતના સમયે તમે ઢાલ બનીને ઉભા છો. ખરેખર ધર્મ પત્નીની ફરજ છે કે પોતાના પતિ ઉપર જ્યારે આફત હોય અને પોતે ઢાલ બનીને ઉભી રહે એને જ ધર્મ પત્ની કહેવાય. તો સતી તમને હજારો વાર ધન્યવાદ છે. ગુરુદેવ અમે ત્રણેય વેચાય અને તમારું સોનું ભરપાઈ કરવા માટે તૈયાર છીએ. અમારું વેચાણ આપ ગમે ત્યાં કરી શકો છો. વેચાવા તૈયાર થયા, કોઈ વાંધો નહીં. કાશીની અંદર તમારા તનનું વેચાણ કરવામાં આવશે. સાત ના કરો કે ગુરુ વિશ્વામિત્રનું સોનું ભરપાઈ ન થાય ત્યાં સુધી અન્ન જળ ત્યાગ કરો. ગુરુદેવ તમારું સામળ સોનું જ્યાં સુધી ભરપાઈ ન કરું ત્યાં સુધી અંજળનો ત્યાગ છે. પછી તમારે ગુરુદેવ, હું પણ પ્રતિજ્ઞા કરું છું કે જ્યાં સુધી અમો તમારા ઋણમાંથી મુક્ત ન થાય ત્યાં સુધી અચળ અગ્રજ છે. ગુરુદેવ. બોલો કુમાર. ગુરુજી, જ્યાં સુધી મારા માતા પિતા આપણા ઋણમાંથી મુક્ત ન થાય ત્યાં સુધી આંજરે હરામ છે. કોઈ વાંધો નહીં. રાજના રસ્તે ચાલતા થાઓ. ઉભા રહો, ઉભા રહો. કેમ ગુરુજી? ભેગું નહીં ચાલવાનું, જુદું જુદું ચાલવાનું. એક એક ગૌના અંતરે હાલવાનું છે. ચાલો પ્રથમ તમે. મારા પુત્રને ક્યારેય મારાથી અડધો નથી કર્યો. ગુરુદેવ, મારી સાથે ચાલવા દેશો? નહીં, જુદું ચાલવાનું છે. ગૌના અંતરે ચાલો. ભલે ગુરુદેવ. કાશીના રસ્તે ચાલતા ગયા. અનજળ ક્યાં કરે છે? બુદ્ધા બ્રાહ્મણનું સ્વરૂપ ધારણ કરું. કાશીના ઘાટ પર પરબ બાંધીને બેસી જાઉં. 3 માંથી એકને પાણી પાઈ દઉં ને આ સત્ય બોલાવી દઉં. શું તાકાત છે હરિચંદ્રની કે મારી સામે ટક્કર દીધી કે વિશ્વામિત્ર ક્રોધી તમારી कुछ नहीं होता कर्म करे वो बात
ચાલતા ચાલતા શિયાળામાં ચાલતા ચાલતા અહીં સુધી આવ્યો, પણ અહીં ભૂલો પડ્યો. બે રસ્તા છે. આમાં કયો રસ્તો એ કાશીએ જતો છે? સામે કોઈ ભૂદેવ બેઠા છે, બાજુમાં એમના શિષ્ય બેઠા છે. તારે પૂછી લો. ભૂદેવ પ્રણામ. પ્રણામ ભાઈ. આયા કરે યાત્રાળુ ભાઈ છે. પાણી પાવ અને બે ઘડી વિસામે લેવા બેસો. તડકો બહુ છે કઈ. આવો ભાઈ આવો. હા લ્યો પાણી પીવો, આરામ કરો, બેસો. આ તડકો, આ ગરમી, થોડું પાણી પીવો. ભૂદેવ હો. મારાથી પાણી ન પીવાય. હા મારા માથે ગુરુ વિશ્વામિત્ર નું ઋણ છે. જ્યાં સુધી એનું 100 મણ સોનું ભરપાઈ ન કરું ત્યાં સુધી અન્નજળનો ત્યાગ છે. વિશ્વામિત્ર અહીં જોવા આવ્યા છીએ, બેઠા હે. નહીં ભાઈ, ઉપર વાળો તો જોવે છે ને. હા ઉપર વાળો જોવે, 3 વર્ષથી બધાને તોડાવી નાખે. કાશી નો રસ્તો બતાવો એટલે હું હાલતો થાઉં. પાણી ના પાડે, ના જાવ દઉં, રસ્તો બતાવું. એ ભાઈ આમ સીધે સીધા આવેલા જાઓ, આગળ જતા જમણી મૂકીને દાટી લઈને છે, જાઓ. બરાબર. હા બહુ સારું ભાઈ. હા. એ ભાઈ, લગી કાંઈ આવો તો કેમ કાંઈ રસ્તામાં ફેરફાર છે ભાઈ? તો કહું નહીં. હા. એ કાંઈ નથી. ભૂલી ગયો? ના ના ભૂલવું નથી. આમ શેકે જવું પડે પાણી ભરવા. હા તો આ મોજડી આપો ને. અરે બ્રાહ્મણ નો દીકરો હા મારી મોજડી પહેરાવા ભાઈ ક્યાંથી હે? હા. લે ભાઈ. રસ્તો બરાબર છે ને? બરોબર જ હોય. તારો આભાર હો ભાઈ. આભાર ને અમારો આ ધંધો એમ આભાર છે.
હશે. સામે બ્રહ્મદેવ બેઠા છે, એને પૂછી લો. બ્રહ્મદેવ પ્રણામ. કલ્યાણ. જય શ્રી કૃષ્ણ ભાઈ. ઈ હે છે, હું તો લાઈટ અને પિસ્તોલ. યાત્રાળુ છે. પાણી પાવ, વિશ્રામ લ્યો. બરાબર નહીં આવે રસ્તામાં કઈ આ ધોમ ધકે તડકાવવો પડે છે. કેમ સારું? અરે બેન, આવો બાપા. બેસો, પાણી પીવો. બેસો બેસો, પાણી પીવો. મારે કાશી જવું છે. અહીંયા 2-4 માર્ગ છે. હા, એમાં કાશીનો માર્ગ કયો? એટલે જ મને કાશીનો માર્ગ બતાવો ને. હા, એમાં જાય પરબ રાખ્યું. બહુ સારું કામ કર્યું. એ અમાર જોવાનું. એટલે આ પરબ રાખ્યું, અહીંયા કીધું બહુ કોઈ આવે, આરામ કરે, બેસે, પાણી પીવે, પછી કાશીનો રસ્તો તો બતાવવો જ છે. એટલે બેસો મારી બેન. પાણી તો હું નહીં પી શકું, હા. કારણ કે અમારા માથે ગુરુ વિશ્વામિત્રનું ઋણ છે. હા, એના ઋણમાંથી જ્યાં સુધી અમે મુક્ત ન થાય ત્યાં સુધી અંજળગ્રાસ છે. એટલે પાણી નથી પીવું, મારે પ્રતિજ્ઞા છે. વિશ્વામિત્રને દેડકાનો અવતાર આવશે. જેવું ઈ આમ જ અરે છે. ભાઈ, જેવા જેવા કરમ ભાઈ. એને ગમે તે થાય પણ આપણું કર્મ આપણે ન ચૂકાય. પાણી પાવ, પાણી પાવ. એ બેન, એક ભાઈ હમણાં જ આવ્યા હતા, બેઠા, પાણી પીધું. પેલા આવી જ વાત એને કીધી, પછી પાણી પીધું. ઓ, ઘણા જાત્રા નીકળતા હોય, ઘણા વટે માર્ગ ઉપર નીકળે, હા. એને પાણી પાજો, બહુ સારું કામ કરો છો. પણ મારે તો પ્રતિજ્ઞા છે. બ્રાહ્મણ છો તમે? તમને કેવા લાગે? બેન, અમે બ્રાહ્મણ છે, અહીં તો પરબ પછી બ્રાહ્મણ છો, હા. તો તમે એટલું તો સમજો ને, કોની પ્રતિજ્ઞા ન કરો. એમ હું નથી કહેતો. એટલે તમે મારે પાણી નથી પીવું, મને કાચીનો માર્ગ બતાવી દો. કોઈ વાંધો નહીં, તમે પાણીમાં પીવું કાંઈ નહીં, પંચાયત તમને પગાર દેશે જ, ઈ કોઈ વાત નથી. તમે બધા જે કાંઈ આવો ને ઈ બધા મને બોધ જ દીધો. બહુ જ નથી. તમારો આભાર માનું છું, બહુ સારું કામ કરો છો. ઈ અમારે જોવાનો આભાર નહીં, અમારો આ ધંધો છે. પણ તમે આવો બોધ ન, તમને ભલે પુષ્પના વેમાન આવે ને અમને ભલે વાહણા ખોદા દઈ તો હવે જેવા કરમ થાય. જયશ્રી કરણી, એસી ભરણી. અમારે જોવાનું હોય ને. એટલે કાચીનો માર્ગ બતાવી. આ સીધો રસ્તો મળો પાછો. પછી આગળ કઈ 2-4 માર્ગ નહીં તો અમે કહી તમને. આવે? જય શ્રી કૃષ્ણ. અહીં આવ્યા કરે. એ બેન, એ બાપડિયા. અહીં આવો થોડા. કેમ? કાંઈ માર્ગમાં કાંઈ ફેરફાર છે? ના, ઈ કાંઈ નથી. તો પછી? આ ચંપલ આપો. અરે ભીલા, મારા વીરા, હા, મારા ચંપલ તું પહેરીશ? હવે ઘરમાં મારી બા પહેરે, બીજું શું? અરે ભાઈ, હે? તારી માને ચંપલે નથી મળતી? નથી, શું થવાના નથી. ભગવાન પર ભરોસો રાખો, આવું સેવાનું કામ કરો છો, અને ચંપલ પણ નહીં મળે. આ ભરોસો- શ્રદ્ધા રાખો, શ્રદ્ધા ફરે. શ્રદ્ધા અને ભરોસો રાખવા ભીખે મરે, બાકી બધા. હવે કાચનો માર્ગ નહીં છે ને? હા, જય શ્રી કૃષ્ણ ભાઈ. હા, ભલે બેન, હવે જાઓ. હા, હા, સરસ. હા, આયલા કરે. ગુરુજી, મારે કાશી જવું છે, તો રસ્તો બતાવો ને. નાની ઉંમરમાં દેવગણ કે ભેગા થઈ જાય? રેડી? આયા. ક્યાં જઈશો? કાશી. કાશીએ શું છે? કાંઈ તો મારે આવું કરવા તમે કરાવવા નહીં. અરે ભાઈ, કાશી જવું છે અમારે. પાણી પીવો. નહીં, પાણી નહીં પીવાય. અમારા માટે ગુરુ વિશ્વામિત્ર છે ને, એનું ઋણ છે. ગુણ એટલે માગે એમ ને? હા. એટલે તમારા આગળ માગે, તમારા બાપુ આગળ માગે. એમ કેમ સરળ કીધો? વાત કરું એમ કે તમે શું હેરાન થાવ? એમને જો બાપુ પદ એમ હોય ને, એ દીકરાને પડવું પડે. આપણે કે લખાણમાં સાંભળ્યું નથી. હે? એ લખાણમાં ન હોય. એવું બાપની ફરજ આવે હા, કે બાપની ફરજમાં ન આવે? નહીં, બાપની ફરજમાં ન આવે. એવું કાંઈ ન હોય. બાપુ ડાગર પાકે લેણું કઈ વહી જાય, દીકરો ભેગા રાખે. હા, તો બાપને ન ભરવું પડે? ના, તમને હજી ખબર નથી. હવે આપણે ભેગા યા, સુરત નવસારી કેટલાય બાપ લોજી કોકાણે. એ ભાઈ, એ પેલા આ છરાય કોઈ ના. એમ ભાઈ, આડાઅવળું છે? ના, આડાનું કાંઈ નથી. પણ વાત એમ છે, આમ બે ભાઈ છે. નવી જૂનીના બે, મારે બીજો ભાઈ નાનો મુનો ઘીરે. બે ભાઈ છે, કલાકનો ફેર છે. ચંપલ આપે. મારા હો ભાગ્ય એક બ્રાહ્મણ દીકરો મારા ચંપલ પહેરે. ઓહો, ભાગ્ય જ મારા તમારા બધાને જૂતા હું પણ. આને જાણ પાણી પીવું. બોલી શકતા ને તમે બોલું ચાલો, હું રેડી કરું. પેલા તડકો બહુ છે, બોલી શકતો નથી. પાણી પીવા મને આવે રે, પાણી આવે, હા, પાણી પી છોકરા, પી. પીલે, પીલે હે. ઘરના છોકરા પૈસામાં ઓલા પીવું નથી. પી પાણી, પી પાણી. વાહ,
ત્રણમાંથી એકેય પાણી પીધું નહીં. ઉઘાડા પગે ચાલતા થયા છે. આ દોમ દેખી રહ્યો છે. સૂર્યદેવને આજ્ઞા કરું, એકદમ તપે. કોઈ મનુષ્ય ધરતી માથે પગ ન દઈ શકે. તપો સૂર્યદેવ, તપો. તમારી અમારી પણ દયા નથી આવતી. આ મનુષ્ય ધરતી ઉપર પગ નથી લઈ શકતા. કોણ ધરતી રહ્યો છે? કોનો કાઢતા છે? મારા પગ પડે છે, પુત્ર હોય તો પગ પડે છે. માતા માં પણ પગ પડે છે માં. આ સૂર્યનારાયણ આજ આપણા ઉપર વીઠા છે, પણ હવે કાશી એ દૂર નથી. જો સતી, આ વિશાળ બલ્લો છે. થોડી વાર વિશ્રામ કરી અને પછી કાશી તરફ રવાના થાય તો બદલા એ છે આપણે વિશ્રામ કરીએ. વિશ્રામ કરવા બેઠા છો. આજ કાશીની અંદર તમારા તળનું વેચાણ કરવામાં આવશે. એક ટુકડો ઘાસ તો માથે લઈ લ્યો. ઘાસ તો પૂરો માથે લ્યો. ગુરુદેવ, આ ઘાસનો પૂરો સિર ઉપર શા માટે લેવાનો? લાજ માટે. કાશીની અંદર ખબર પડે ઘાસ તો પૂરો માથે હોય એનું વેચાણ થાય છે, એટલા જ માટે. ચાલો મળી કણિકાના ઘાટ ઉપર. પોતે માણસો વેચી છે. આ 3 માણસો વેચાય છે. આ છોકરાની શું કિંમત? 10,000 સોના મોહર. 10,000 સોના. આપ કોણ છો? આ બાળકને કામ શું કરવાનું? ગુરુદેવ, હું રાજનો માળી છું. આ બાળકને બાગની અંદર
પુષ્પ ઉતારવાના અને પાણી પાવાનું આ બે જ કામ કરવાનું. હરિચંદ્ર રોહિતનું ગ્રાહક એક રાજનો માલ થઈને આવે છે તો રોહિતનું વેચાણ ક્યાં કરે છે વિલંબ ન થાય રોહિતને રવાના કરી દો. નહીં ગુરુદેવ. તારું ગ્રાહક એક રાજનો માળી બનીને આવે છે. પણ બેટા માળીના ઘરે જા પણ સત્ય ચૂકતો નહીં. સત્યનું રક્ષણ કરજે. જા બેટા તારી માતાની વિદાય લઈ લે. મારા લાલ, સત્યને જાણજે બેટા. વસમોરે સંભાળી તને તારા માં દેવા બેટા તારા માલિકની નોકરી બરાબર બજાવજો. જા બેટા તારો માલિક એ હવે તારી રાહ જોતો છે. સત્યની માટે આ તારા મા બાપ એ કઠોર હૃદયના બને છે. સત્યને જાળવજે રોહિત. સત્ય ચૂકતો નહીં. જા ભાઈ. તારા માલિક જતો છે બેટા. સત્યને જાણજે મારા ગુરુદેવ હવે પોકાર કરો. અમારો કોઈ ગ્રાહક આવે. કાસ્ટની અંદર બે માણસો વેચાય છે લેવા વખતે હાજર થાય. હું પોતે જ માણસનું વેચાણ કરું છું. તમે જ વેચો છો? સામે ક્યાં છે? બે માણસો હા. આ તેલની કેટલી કિંમત છે? 10,000 સોનામાં 10,000 સોનામાં. બાપુ થોડી ઓછી રાખો ને. નો ચાલે. હા, સોનાનો હાથ છે. ચાલશે? ચાલે. તેની કિંમત 10,000 સોનામાં છે. કેવા છો? હું વેચ્યા છું. કપ ગભરાવ છું બાપુ. એ, હા? આરામમાં. આમાં. હવે લંગોટા ભૂ ન કર લે. ઓય. હાથમાં. આ ભાઈને જલ્દી મારા બંગલે મોકલી દેજો. નકર મારે જેવી કોઈ ગુંડ નથી સમજ્યા?
ચંદ્ર ગુરુદેવ સતીનું વેચાણ વેશ્યા દ્વારે વિલંબ ન થાય. સતીને વેશ્યા દ્વારે રવાના કરી દીધો. બહુ સારું. સતી તમારું ગ્રાહક એ કનિષ્ઠમાં કનિષ્ઠ નીચ વેશ્યા થઈને આવે છે. તો જાઓ સતી વેશ્યા દ્વારે, પણ સત્યનું બરાબર રક્ષણ કરજો. જાઓ, જાઓ, સતી. ગુરુદેવ હવે પોકાર કરો કે મારું કોઈ ગ્રાહક આવે. ગુરુદેવ તારું વેચાણ આજે નહીં, કાલે પ્રભાતના પોરની અંદર તારું વેચાણ કરવામાં આવશે. ચાલ મારી સાથે. ઓલી બાઈ હજી સુધી નો આવી. શું મારું મકાન ભૂલી ગયા છે? આવી બહેન મારે કામ શું કરવાનું? હા, તારે એ જ કામ કરવાનું કે કોઈ બાપ કમાણી વાળા પુરુષો આવે તેની પાસે પ્યાર કરી અને પૈસા પડાવી લેવાના. બીજું તારે કઈ નહીં કરવાનું. હા, એવું નઠારું કામ તો મારાથી નહીં થાય. હે? તમે કહેશો તો બધું કામ કરે છે. એ કામ અને એવું કામ તો મારાથી નહીં એ થાય. કામ નહીં થાય તારાથી. એ કામ મારાથી નહીં થાય. એ મફત નથી આવી. ઓલો લંગોટો 10,000 સોનામાં લઈ ગયો છે. કામ નહીં કરું. આ લાલ ટમેટી જેવા ગાડિયા ને મફત નથી આવી. એ કામ તો તારે કરવું પડશે. Yeah.
નાખું ખાઈ ગયું. જય શ્રી કૃષ્ણ કહો હવે. હે? જય શ્રી કૃષ્ણ કહો. જય શ્રી ભગવાનનું નામ જય લો. શ્રી કૃષ્ણ. હા હાલ 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 પાછી મૂકો. રાજ ગયું સતી તારામતી ગયા કુમાર રોહિત તે પણ ગયો વિભાનથી એક વખત બોલ કે 100 મણ સોનું ક્યાં કીધું છે દરેક પાછું મળે હરિશ્ચંદ્ર જાગતા તો શું પણ સ્વપ્નમાં ક્યારે આ સત્ય નહીં બોલે નહીં ગુરુદેવ હવે તો પોકાર કરો હાલ 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 હાલ. ઓય ઓય ઉઠના. એ ઉઠાણ્યા. આ બળદના ખાય છે. પછી એવા બાપુ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બાપુ. કેમ પાછી આવી એ પાછું બાપુ શું છે વાત મને ખાઈ ભરતના ખાઈ. આ બાઈ મારે નથી જોતી. આ ભાઈ નથી જોતી. શું તકલીફ વાંધો કાંઈ પડે છે શું પણ ભાંગી છે? એ શંબર ભાંગી બાપુ. એટલે મારા ઘરમાં આવી હા? મારું વાંદરો નાક ખાઈ ગયો. વાંદરો નાક ખાઈ ગયો મારે દારૂ ક્યાં ફેંકો? ગજબ કરી નાખ્યો મારે દારૂ ક્યાં ફેંકો? કાંઈ વાંધો નહીં રસ્તો માપી લે મને ભાગવા આવે ફોન નંબર પાછી લાવો મારો. હું બે કાઢી નથી લીધી ને. બાપુ પણ આટલું વાત ભણો. શું છે વાત હું તમારે તે નહીં કરો ને? તો તો શેમાં કરી? જય શું વાંધો આગળ નહીં. પેલી ન હોય. ભાગવા માંડ પણ શું ફોન આવે બાપુ? કઈ વાંધો નહીં. હું તમને બાપુ ઉની હોટલી કરી દઈશ હે બાપુ. બાપુ પછી તો શું હા કરના? રસ્તો માપી બાવા દાઢીમાં શું નાખો? તો અરે ગંગોટા મારો વાંદરો નાક ખાઈ ગયો. બાપુ બાપુ શું બાપુ બાપુ તમને દાઢ બંધ કરી. એ ભાઈ ગંગોટા મારો વાંદરો નાક ખાઈ ગયો. હરિશ્ચંદ્ર સતી વેશ્યા દ્વારથી પાછા આવ્યા ફરી વખત તેનું વેચાણ કરવામાં આવે છે કાશીની અંદર 2 માણસો વેચાય એવા વચ્ચે હાજર જય હો તમે માણસ વેચો? હું પોતે જ માણસનું વેચાણ કરું છું આ 2 માણસો હા એમની કિંમત શું 10,000 સોના મોહર 10,000 સોના મોહર ક્યાં રહ્યો છો શું તમારું નામ કાશી નગરમાં રહે છે અગ્નિસેન નામના બ્રાહ્મણ છે બહેન તમે મારા ધર્મના બહેન છો કામ એ જ કરવાનું કે સેવા પૂજાના વાસણો તે સાફ કરવાના ઉપરાંતમાં મારે ત્યાં બાળકો વિદ્યાભ્યાસ કરે છે પાઠશાળા ચાલે છે તો તેને જમવા માટે સવામણ ધરવું એ તમારે ધરવું પડશે ને ડરવું તો કોઈ દિવસ દેડું જ નથી વીરા. નહીં ચાલે બહેન ધરવું તો ધરવું જ પડશે સતી સત્યને માટે હવે સામાન ધરવું પણ ધરવું પડશે વેશ્યા દ્વારેથી પાછા ફર્યા વેશ્યાના દ્વારેથી પાછા ફર્યા પણ આ વિપ્રના દ્વારેથી પાછા નહીં ફરતા પાછા ફરો તો આપનું મુખ હવે મને નહીં બતાવતા જાઓ સતી સત્યને માટે હવે સામાન ધરવું ધરો સતી હેજી હવે એ થનારું હોય તે સમયની શાંતિ
આમ કોઈ ગ્રાહક આવે કેમ કોઈ મારું ગ્રાહક નથી આવતું? કલિકાના ઘાટ ઉપર એક પણ વેચાય છે એવા હોય ત્યાં હાજર થાય. મફતિયા પરામાં મકાન કરાય સનત કઢી લઈ જાવ નકર બુલડોઝર ફેરવી દેવામાં આવશે. એ રાહત કામમાં પૂરી હાજરી દેજો નકર મીંડી મૂકી દેવામાં આવશે. વહેલા પહોરમાં બેસે પાણી કરવા જતાની રાહ કાવી દીધું હાથ આગળ જાઓ. મારા દીકરા ભોયા રહીમાં લાગે. પીડા ઠોઠિયા કરી મૂક્યા ગયા. હાથ બદેવા દેતા નથી. કામ પછી કામ. એક વખતે ધરાય નહીં 3-4 દાબે તો એ નિરાશ થાય. આખી રાત રમવું એને ને સવારે વાળવું અમારે. વાહ વાહ ભાઈ આ વાળું શું બાપા? વારના ખતી રહી અને ધંધો તો કરવો જોઈશે ને. ખાઈશું શું દાદા? ધંધો કરો હા ગડફા આયા કાઢો હોળીના ઈંડા જેવા. ગરબા કાઢે વાળું તો ખરું ને. મારું શું તાર ધંધો છે. આ તો ધંધો હાથે જ કરી હિન બાબા. વારી નાખ પ્રેમથી આ વાળું છું હો. અરે રે કોણ જોવાની કોઈ નો ના પડે. ભલે હવા લગી જોવા આવે. પ્રોગ્રામ છે ભાઈ બધા જોવા આવે. આ ઈ તો 500 ગ્રામ ને 250 ગ્રામ ને તમારો તો વળી પ્રોગ્રામ. અરે 250 ગ્રામ નહીં પ્રોગ્રામ. આ પ્રોગ્રામ સારું. ભલે પ્રોગ્રામ લ્યો હવ ભલે જોતો હોય પણ છોકરા અહીંયા હંગાડી જાય. ભાઈ છોકરા સમજે છે નો સમજાય ઘરે હંગાડી લવાય. અહીંયા હું છે ઈ હારું તડકે રમતો અહીંયા છોકરા શેડું કરી જાય. આમાં હું કરવું? હા વારી નાખ ભાઈ. હે કેવા છો? અન્નદાતા ગરીબ પરિવાર માવતર તમારા ભંગિયા. હે? તારા માથે ભંગ્યા. હોય કઈ ને અમે દાદા. બાજુ બોલ ભંગ્યા છે હા એમ કહો અન્નદાતા ગરીબ પરિવાર માવતર તમારા હિસે ભંગિયા દાદા. ભંગ્યા છે બોલ. હા ઈ કહું હું. કેમ આવ્યો છો અહીંયા? હે દાદા? હા કેમ આવ્યો? હા મારા કોણ વેચે દાદા? માણા હા તું મહાબળીને આવ્યો. હા માણા હું વેચું છું. સારું ધંધો હારો ખોલ્યો દાદા. અહીંયા માણા સામે બેઠા છો. એમાં જોવા પણ ન હોય. એમાં શું જોવે હા હે કેમ ધારી ધારી જોવે જોવું તો પડે ને. હા. ઢાંઢો હાંકી લેવાય, ભેં ધોઈ લેવાય, ઘોડું બેહી લેવાય, માણસ જોઈ લેવાય. હમણાં વાવે સૈતાન ના વારી દીએ. શું દાદા શું કિલ્લાના ભાવ રાખ્યા દાદા? ખબર તાનું? હા બોલેવો પડે? હા ઓહો. આ શું કયો? 10,000 સોના મોહર. કેટલું કીધું? 10,000 સોના મોહર. બધાય મોર થોડી ઢેલું નહીં. થોડાક મોર ને થોડી ઢેલું એ તો બધા બોલલા જડે. થોડી ફરક. રજવાડામાં ગયો હોય. હા ઢોલ તારો સાંભળ્યો હોય. હા તારા ઉપર ખુશ થયા હોય. હા ત્યાંને દઈ હા બાકી નો રહેવા દઈ. હા બે ત્રણ સરખી કરી. હા હા કયો? દાંતનો કાંટા. ગયું. ઠીક નગદ નાણું. હા એ સમજો હવે. આ હાલે આ વેલા કરાવેલું હો. હવે આ તો કિંમતી ભાઈ. પહેલેથી જોયું ને. ખરું છે આ. આ મારી કુંડલી હાટુ હાર કરાવ્યો. આ ભૂંડે પણ મારી ભાઈ શું બોલી કોણ ભાઈ. ખીજાય નહીં બોલે તારો શું સાથ? સાહેબ આપણે તો પૂછલી કરી છે. વહી જાય હું કઈ ગોતવા જાઉં એમ નથી. આ વહી ગયું હોય ને એને આવા જ વિચાર વાળતા હોય. કેવા હોય? લ્યો કે વહી ગઈ એ છે. આ જોવા આવ્યા હતા લ્યો. આમાં હું કર્યું હશે દાદા તમે. હા કાંઈ વાંધો નહીં. હાલ્યા લ્યો તમે મને કેવાય લ્યો આ હાલ છે. હાથો હાથ નો લેવાય. તારાથી હું અભડાવું છું ભાઈ. ઈ નવીન થયું. તમે મારાથી અભડો. હા તમે કેવા હો? રાજ ઋષિ. એ પેલા વાત નો કરે ઓળખાણ નીકળી. કેમ છે ભાઈ? કાનૂની નો ખેર લીધો. કેમ? તમે રાજના કેવા કીધા? ઋષિ. તમે રાજના ઋષિ, અમે રાજના રૂખી, આપણે બે માસિયા ભાઈ.
ના હાથ બંધાણ છે ને કોઈ જાત તમારે પાડોશમાં ચા પી ન ચાલે માણા લેવું તો લાવી આવ તો હાથ વાત તો નો લ્યો ને નહીં અભડાવ તારાથી ખબર ઈ હાથ વપરાવ હાથ વાત શું કામ લેવું મળે ખરાબ છે નહીં, પીવું ભાઈ. વાત. હાથ વાત થયું હા. સામેનો તો હારો આમાં હું પાછું વાંધો? કેવા? કાંઈ નહીં હારો જ છે પાછું જ છે ભાઈ, શું વાતો કાંઈ નથી આની પેલો પાર્ટી 5:30 પછી હવે હાથ છે. આ કરતે જલ્દી ફરક પડે નહીં, કરોડો ભાગે વટકો રસ્તો ગોતી લીધો અમે તો આ બજાર વાળી દાદા સારું અને ચોક વાળી ગામમાં હતા અમારે કોઈ ટાઢા ટુકડા દે એમ કરીને અમારું પેટ ભરી બરાબર પણ દાદા તમારી જોડે કેમ છે ભાઈ આ માણા વેચીને પેટ નથી ભરતો હું તમારે સાહેબ લઈ ગયો ચંદ્ર ગુરુદેવ તારું વેચાણ એક આ ડોમ ને ત્યાં કરેલ છે હે ગુરુદેવ તમારું સામાન સોનું મળી ગયું ને અત્યારથી તું મારા ઋણમાંથી મુક્ત તમારા ઋણમાંથી મુક્ત છે ને ગુરુદેવ ડોમ ને આ તારું વેચાણ બહુ સારું ગુરુદેવ ઓય. હાવેણો અડાડે બાપુને. દાદા ઘાસર ખેતી ઘાસર વાહ, હાવેણો નો અડાડાય. ઘાસર પતી જાય કરો તો એનું નામ હતું ખીમરો હા આજથી તારું નામ ખીમરો ભલે માલિક હા મારે કામ શું કરવાનું છે બજારો વાળાની ચોક મારવાનો કાશીનું સંસાર કાશીના સંસારમાં જવાનું સંસારમાં શા માટે માલિક એટલા જ માટે કોઈ મરદા મારવા આવે ઈ મરદા ઉપર આપણો હક લાગે માલિક મરદા ઉપર પણ તમારો હક થાય છે જી હા શું હક થાય સવા છે શેર ખીચડી એક જ ઓકડો હા. સવા વાર કપડું પછી અગ્નિ સંસ્કાર કરવા દેવાનો નગર કહી દેવાનું લઈ જા તારું પાછું માલિક સવા ગજ કપડું શા માટે આ કપડાનો કાળા કપડા પહેરો જો વિકરા થોડું ખરું કરું જો હાકલ પડકારા કરવા જો. પણ એક પૈસો મારે બીડી પીવા એક બીડી 11 વખત પીવું બાકી ટેકાવું પણ માલિક ખીચડી શા માટે તાર ખાવા અહીંયા ભાત દિવસ નવરા ન હોય ને કોઈ દિવસ મળતું ન આવે તો ભૂલખું લેવા તો ધરતો આપવામાં કેમ છે આ હુંડો ઢાંગણો થઈ જાય સંસાર ભેગો ચામડું તોડી નાખીશ આ ઘરે જો વળી બી આ ભમડું હોય તો આવી જય ઈશ્વર જય ઈશ્વર તારી ગતિએ ન્યારી છે અવધની ગાદી ગુરુ વિશ્વામિત્રને હોયપા પછી મારી ક્યાંય સત્તા નહોતી પણ આ કાશીના શમશાનમાં મારી સત્તા છે જય ઈશ્વર તારો ન્યાય એ બરાબર છે देखो हरिचंद्र आला बजारे देखो हरिचंद्र आला बजारे सतवादी सतमे माते देखो हरिचंद्र आला बजारे देखो हरिचंद्र आला बजारे એલા ભાઈ, એમાંય ખીજાશ તું? ખીયા તો થયા તાવડીઓ વરાડીઓ તાવ આવ્યો તો અમે શું કરી ભાઈ? તમારી કાંઈ ન થાય ને મારે ભોગવવાનું આ તો અમે પૂછી કે ના આવું કાલ ક્યાં આમ ઢોલ લઈને જતો હતો? ધંધો કરવા જાવ ને આ સીઝન ખુલી બહાટી પડે ઢોલની તો તો શું વાત? થાયકો હા? પછી ખીજડા આગળ બેઠો જણવું કરે લ્યો પડખે જવાતું છે. હા, નહીં. પ્રેમનો
સાહેબો એ કરતા નહીં મારો ધોખો પ્યાલો આયો રે યમુના ધીરે આવે